નમસ્કાર. સચિત્ર બાલકથાઓમાંથી આજે આપણે એક બહુ જ સરસ વાર્તા સાંભળીશું. આ વાર્તા એક એવા સવાલથી શરૂ થાય છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછીએ છીએ. સાચું સુખ એ ખરેખર ક્યાં છે? તો ચાલો આજે આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી વાર્તાની શરૂઆત જ આ શક્તિશાળી ગાયત્રી મંત્રથી થાય છે. જો આ ખાલી શબ્દો નથી, પણ સારા વિચારો અને સાચી બુદ્ધિ માટેની એક પ્રાર્થના છે. અને આ જ પ્રાર્થના આપણી આખી વાર્તાનો પાયો છે, કારણ કે આખી વાત એ સમજવાની છે કે અસલી ખજાનો એ ખરેખર ક્યાં છુપાયેલો છે. તો હવે મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રને, એક એવા સંત જે હંમેશા ખુશ જ રહેતા. પણ એમની ખુશીનું કારણ કોઈ ધન દોલત કે સંપત્તિ નહોતી, પણ એમની અંદર રહેલી અતૂટ શ્રદ્ધા હતી. અને બસ અહીંથી જ વાર્તામાં એકદમ વળાંક આવે છે. કેટલાક ચોરોએ સંતના ચહેરા પરનું એ તેજ જોયું અને ત્યાં જ એમણે બહુ મોટી ભૂલ કરી દીધી. એમને શું લાગ્યું ખબર છે કે આટલી બધી શાંતિ અને ખુશી કોઈ મોટા ખજાના વગર તો શક્ય જ નથી. એમણે સંતની આંતરિક શક્તિને ભૌતિક સંપત્તિ માની લીધી. બસ પોતાની આ ખોટી સમજને સાચી માનીને ચોરોએ તક જોતા જ સંતનું અપહરણ કરી લીધું અને એમને ક્યાં લઈ ગયા? એક ગાઢ જંગલમાં. એ ગાઢ જંગલમાં પહોંચીને ચોરોએ સીધી ધમકી આપી, અમે સાંભળ્યું છે કે તમારી પાસે સુખદા મણી છે, એ અમને આપી દો, નહીં તો જીવ ગુમાવવા તૈયાર રહો. તમે જુઓ, એ લોકો એક એવા રત્નની પાછળ પડ્યા હતા જે સુખ આપે છે, પણ એમને એ જ ખબર નહોતી કે એને શોધવો ક્યાં. પણ સંત એ તો જરાય ડર્યા નહીં, એકદમ શાંત રહ્યા અને ગભરાયા વગર એમણે ચોરોને એક બહુ જ વિચિત્ર અને રહસ્યમય રસ્તો બતાવ્યો. સંતે એકદમ શાંતિથી કહ્યું, એ મણી જમીનમાં દાટેલો છે. પોતાની ખોપરીની નીચે જ્યાં ચંદ્રની છાયા પડે ત્યાં ખોજજો, તમને સુખદામણી મળી જશે. હવે આ તો એક કોયડો હતો, પણ પેલા ચોરો એને સીધું સમજી બેઠા. બસ ચોરોએ તો સંતની વાત પકડી લીધી. એ લોકો પોતાની છાયા નીચે ખોદવા લાગી ગયા. પણ થયું શું? જેવો ચંદ્ર આકાશમાં આગળ વધે એમની છાયાની જગ્યા પણ બદલાઈ જાય. એટલે એ લોકો નવી જગ્યાએ ખાડો ખોદે અને આખી રાત બસ આ ચાલતું રહ્યું, એક પછી એક નકામા ખાડા. સવાર પડી ત્યાં સુધીમાં તો આખું જંગલ સેંકડો નાના મોટા ખાડાઓથી ભરાઈ ગયો હતો. પણ મણીનો તો ક્યાંય પત્તો જ નહોતો. આખી રાતની મહેનત સાવ બેકાર ગઈ. હવે વિચારો એમની હાલત. થાકેલા, હારેલા અને ગુસ્સાથી લાલચોળ ચોરો સીધા સંત પાસે પાછા ગયા અને એમની પર જૂઠું બોલવાનો આરોપ લગાવવા લાગ્યા. હવે શું થશે? વાર્તાનો સૌથી મહત્વનો વળાંક હવે આવી રહ્યો છે. પણ ચોરોનો ગુસ્સો જોઈને સંતને શું થયું ખબર છે? એ તો ડરવાને બદલે ધીમે ધીમે હસવા લાગ્યા અને એકદમ શાંતિથી બોલ્યા, તમે લોકો મૂર્ખ છો. બસ આટલું સાંભળીને તો ચોરો એકદમ સ્તબ્ધ થઈ ગયા. અને પછી સંતે આખું રહસ્ય ખોલ્યું. એમણે સમજાવ્યું કે ખોપરી તળે સુખદા મણીનો મતલબ કોઈ પથ્થર કે રત્ન નથી. અરે, એ તો આપણું પોતાનું મગજ છે. અને એ મગજમાં જે સારા, સાચા અને ઉમદા વિચારો છે, એ જ તો અસલી સુખનો ખજાનો છે. તો આનો અર્થ શું થયો? આ સ્લાઇડ આપણને સંતના જ્ઞાનનો સારાંશ આપે છે. સાચું સુખ ક્યાંય બહાર નથી. એ તો આપણો દૃષ્ટિકોણ બદલવાથી, મનની શાંતિ મેળવવાથી અને સારા ગુણોને પોતાની અંદર વિકસાવવાથી જ મળે છે. તો આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે સાચો ખજાનો, પેલી અસલી સુખદા મણી, બહાર કંઈ શોધવાની નથી. એ તો આપણી અંદર જ છે, આપણા વિચારોમાં. અને આ જ એ આનંદ છે જે જીવનને ખરેખર સાર્થક બનાવે છે. આ ખૂબ જ સુંદર અને ઊંડો અર્થ ધરાવતી વાર્તા સચિત્ર બાલકથાઓમાંથી લેવામાં આવી છે, જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. આ વાર્તા આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે આપણે બધા આપણી પોતાની સુખદા મણી લઈને જ ફરીએ છીએ. બસ તેને બહાર નહીં, પોતાની અંદર શોધવાની જરૂર છે.